પાર્ટ 3 યુનિટ 4 એક્ટિવિટી 4 માં ધોરણ 7 ની અંદર ઇંગ્લિશ વિષયમાં ચાલુ કરીએ આજની અપડેટ. સૌથી પહેલા તમારી સામે લખ્યું છે ધ નેક્સ્ટ ડે એટલે બીજો દિવસ. ધ કિંગ સેડ એટલે કહ્યું, સાદો ભૂતકાળ. ક્લિયર? શું કહ્યું? આઈ હેવ હિડન ધ પ્રિન્સેસ સમવેર એલ્સ. હવે લાસ્ટ વિડીયોમાં સમવેર નો મતલબ મેં તમને કહી દીધો હતો. સમવેર એટલે ક્યાંક, ઓકે, અને એના સાથે છે એલ્સ. એલ્સ નું ગુજરાતી થાય બીજે અથવા બીજું, ક્યાંક બીજે. પણ ક્યાંક બીજે શું? તો હિડન. હિડન એટલે સંતાડી દીધી. કોને? રાજકુમારીને સંતાડી દીધી. અને હેવ એટલે છે. શું કહે છે કે મેં રાજકુમારીને ક્યાંક બીજે સંતાડી દીધી છે. પૂર્ણ વિરામ. બ્રિંગ હર. હર એટલે તેણીને. બ્રિંગ લાવો. બેક એટલે પાછી. ટુ મી મારી પાસે. બિફોર શરત તો એ જ છે. બિફોર એટલે પહેલા. સનસેટ એટલે અંધારું થાય તે પહેલા મારી પાસે લાવો. હવે જુઓ પ્રશ્ન નંબર 26. વોટ ડીડ ધ કિંગ સે ધ નેક્સ્ટ ડે? તો જવાબમાં અહીંથી ચાલુ થશે ધ કિંગ. આ સે છે એ ડીડ ના કારણે બની જશે સેડ. ઓકે, સેડ. અને જો તમારા પેરેગ્રાફમાં પણ સેડ દેખાય જ છે તો સેડ પછી આ કોમા કાઢી નાખો. કોમા કાઢી આ પણ કોમા, ઇન્વર્ટેડ કોમા કાઢી નાખો. અહીંયા હું ચેન્જ કરીશ અને અહીંયા પણ હું ચેન્જ કરું છું. તો લખીએ તો થોડુંક તમારી નોટબુકમાં લખો ને ત્યારે અલ્પવિરામ માટે લખી નાખજો ધેટ. હવે આઈ માટે કરી નાખજો હી. હેવનું કરી નાખજો હેડ. ડાયરેક્ટ સ્પીચ ટુ ઇનડાયરેક્ટ સ્પીચ આગળના ધોરણમાં તમને આવશે. તો આટલું લખ્યા પછી જોડી દેજો ધ પ્રિન્સેસ સમવેર એલ્સ બ્રિંગ હર બેક ટુ. આ જે મી છે એનું શું કરી નાખશો? હિમ. કરેક્ટ. પહેલો પ્રશ્ન ક્લિયર. ઓકે, હવે પ્રશ્ન બીજો છે વોટ ડીડ શાર્પર આઈઝ ડુ? હવે એના માટે તો પહેલા આપણે શાર્પર આઈઝ નો પેરેગ્રાફ સમજવો પડશે. તો જો આ રહ્યો બીજો ફકરો જુઓ. શાર્પર આઈઝ લુક્ડ. લુક્ડ એટલે જોયું, સાદો ભૂતકાળ. એન્ડ એટલે અને. સેડ એટલે બોલ્યો. શું બોલ્યો? ધ કિંગ હેઝ ટર્ડ. હેઝ એટલે છત્રીનો છ, છે આવશે. અહીંયા હેવ માટે પણ છે લીધું, અહીંયા હેઝ માટે પણ છે આવશે. હવે ટર્ન્ડ ઇન્ટુનું ગુજરાતી લાસ્ટ વિડીયોમાં આપ્યું છે. શું થશે? ટર્ન ઇન્ટુ એટલે બદલાવી નાખી. ટર્ન ઇન્ટુ એટલે બદલાવી નાખવું. કોને? હર એટલે તેણીને. રાજાએ તેણીને ટર્ન ઇન્ટુ એટલે બદલાવી નાખી. હેઝ એટલે છે. શેમાં? અ ગોલ્ડન લીફ. ચાલો, ગોલ્ડન એટલે સોનાની અને લીફ એટલે પાંદડું. રાજાએ તેણીને સોનાના પાંદડામાં બદલાવી નાખી છે. તો લીફ. લીફ એટલે પાંદડું. ઓકે, યાદ રાખજો પાંદડું. ચલો નેક્સ્ટ શું બોલે છે? સી ઇઝ. સી એટલે રાજકુમારી. ઇઝ એટલે છે 200. આગળના વિડીયોમાં ફર્સ્ટ ડે એ ડિસ્ટન્સ 100 હતું, અહીંયા 200 થઈ ગયું. 200 એટલે 200 માઇલ્સ અવે. તે 200 માઇલ અવે, દૂર છે. ધ લીફ ઇઝ. લીફ એટલે પાંદડું. ઇઝ એટલે છે. શેકિંગ એટલે ધ્રુજવું. શેકિંગ એટલે ધ્રુજવું. અને અહીંયા આઈએનજી છે ને એટલે ધ્રુજી રહ્યું આવશે. પાંદડું ધ્રુજી રહ્યું અથવા હેંગિંગ એટલે લટકી રહ્યું છે. ઇન ધ વિન્ડ. વિન્ડ એટલે પવનમાં. પાંદડું પવનમાં ધ્રુજી અથવા થરથરી રહ્યું છે. તો વોટ ડીડ શાર્પર આઈઝ ડુ? શાર્પર આઈઝે શું કર્યું? તો અહીંયા ડુ ની જગ્યાએ લુક્ડ લખી નાખો. શું આવશે? શાર્પર આઈઝ શું લગાડી દો? લુક્ડ. બસ જવાબ પૂરો.
બીજા પ્રશ્નનો જવાબ પૂરો. શાર્પર આઈઝ લુક્ડ અહીંયા સુધી જ રહેશે. ઓકે, ચાલો નેક્સ્ટ. વોટ ડીડ શાર્પર આઈઝ સે એટલે કહેવું. શાર્પર આઈસે શું કહ્યું? તો જવાબ અહીંથી ચાલુ થશે. શાર્પર આઈઝ આ જે સે છે ને, સેનું શું બની જશે? સેડ. સેડ. હવે આ કોમા ઇન્વર્ટેડ કોમા, કોમા ઇન્વર્ટેડ કોમા, કોમા ઇન્વર્ટેડ કોમાને કાઢી નાખવાનું છે. એની જગ્યાએ તમારે લગાડવાનું છે ધેટ. ઓકે, ધેટ લગાડજો. ધ ટી કેપિટલમાંથી સ્મોલ કરી નાખજો. ધ કિંગ આ હેઝનું શું કરી નાખશો? હેઝનું કરી નાખજો હેડ. શીખો અત્યારથી 9મા 10મા ધોરણના લેવલનું. ઇનડાયરેક્ટ સ્પીચનો ફેરફાર છે. ચાલો, ટર્ન્ડ હર ઇન્ટુ અ ગોલ્ડન લીફ. સી ઇઝનું કરી નાખજો વોઝ. જ્યાં જ્યાં ચેન્જીસ આવે છે ત્યાં હું લખી નાખું છું. ઇઝનું થઈ જશે વોઝ. 200 માઇલ્સ અવે. ધ લીફ ઇઝનું ફરી પાછું શું કરી નાખજો? વોઝ. શેકિંગ ઇન ધ વિન્ડ. થઈ ગયો જવાબ પૂરો. આ પણ કમ્પ્લીટેડ. હવે જો 29મો પ્રશ્ન. ધ કિંગ હેઝ ટર્ન ધ પ્રિન્સેસ ઇન્ટુ અ સિલ્વર લીફ. હવે સિલ્વર એટલે ચાંદી થાય અને અહીંયા આપ્યું છે ગોલ્ડન. તો શું આ વિધાન સાચું છે કે ખોટું? સાચું હોય તો ટ્રુ લખવાનું રહેશે અને જો ખોટું હોય તો ફોલ્સ લખવાનું રહેશે. ઘણા આમાં પણ બેમાંથી એક પસંદ કરવાનો પ્રશ્ન પૂછાય જ છે, એ પણ અટેમ્પ્ટ નથી કરતા. તમને આ બેમાંથી એક લખવામાં શું જોવાનું છે? ગોલ્ડન એટલે સોનેરી ને સિલ્વર એટલે ચાંદીનું. સિલ્વર એટલે ચાંદીનું. તો તમારો જવાબ સાચો હોય તો ટ્રુ, ખોટો હોય તો ફોલ્સ લખીને આ પ્રશ્નને ટપાવી દેજો. હવે પ્રશ્ન નંબર 30માં પહોંચ્યા. પ્રશ્ન નંબર 30 શું કહે છે જો તો? વોટ ડીડ લોંગર લેગ્સ ડુ? વોટ ડીડ લોંગર લેગ્સ ડુ? ડુ એટલે કર્યું. ડીડ છે ને એટલે કર્યું. શું કરવા? હેલ્પ એટલે મદદ કરવા. કોને? હિઝ ફ્રેન્ડ સોહનસેન. પોતાના મિત્ર સોહનસેનને મદદ કરવા માટે ભાઈ લોંગર લેગ્સે શું કર્યું? તો જુઓ અહીંયા, લોંગર લેગ્સ રેન. રેન એટલે દોડ્યો. દોડ્યો, ઘણા કે દોડ્યો. એ દોડ્યો ઈ જ આ રેન. દોડ્યો. હવે ફાસ્ટ નથી, ફાસ્ટર છે. લાસ્ટ વિડીયોમાં ફાસ્ટ હતું. શું હતું? કંઈક આવું હતું. એઝ ફાસ્ટ એઝ ધ વિન્ડ હતું ને આવું. જેને પેરેગ્રાફ જોયો હોય, વિડીયો જોયો હોય એને જ આ વસ્તુનો ખ્યાલ હશે. ત્યાં એઝ ફાસ્ટ એઝ હતું અને હવે અહીંયા બની ગયું ફાસ્ટર ધેન. ફાસ્ટર ધેન એટલે ના કરતા વધુ ઝડપે. ના કરતા વધુ ઝડપે. ફાસ્ટ નથી, ફાસ્ટ એટલે ઝડપ અથવા ઝડપથી. અહીંયા ઈ આર ધેન થઈ ગયું છે એટલે શું બનશે? પવન કરતા વધુ ઝડપે દોડ્યો. કારણ કે ડિસ્ટન્સ હવે 100 નું હતું, 200 થઈ ગયું છે. આગળનામાં 100 હતું, અહીંયા થઈ ગયું છે 200. 200 એટલે ઝડપ વધારી. પવન કરતા વધુ ઝડપે દોડ્યો. હું લખાવું છું એ જ રીતે જવાબમાં તમારે સેટ કરવાનું થશે. આ પહેલી લીટી જેમ છે એમ જ. હી કેમ બેક વિથ ધ પ્રિન્સેસ બિફોર નાઇટ ફોલ અથવા સનસેટ. અહીંયા સુધી લખી પ્રશ્ન પૂરો કરી નાખજો. જવાબ 30મા પ્રશ્નનો અહીંયા સુધી જ રહેશે. ક્યાં સુધી? સનસેટ સુધી. હવે છેલ્લી લીટી સમજો. ધ કિંગ વોઝ રાજા હતો. કિંગ વોઝ રાજા હતો. શું હતો? લાસ્ટ પેરેગ્રાફમાં તમને એક શબ્દ હતો ANGRY, એંગ્રી હતું. હવે પહેલી પરીક્ષામાં એંગ્રી હતો, બીજી પરીક્ષામાં એંગ્રીનું બની ગયું એંગ્રીયર એટલે ના કરતા વધુ ગુસ્સે. પહેલી પરીક્ષામાં પાસ થઈ ગયો તો ગુસ્સે હતો. બીજી પરીક્ષામાં પણ આ બંને ત્રણેય જણા શાર્પર અને લોંગરની મદદથી સોહનસેને બીજું લેવલ પાસ કરી લીધું. એટલે હવે રાજા પહેલા કરતા પણ એંગ્રીયર એટલે પહેલા કરતા પણ વધુ ગુસ્સે થયો. કયા સિટીમાંથી, કયા ગામમાંથી વિડીયો જુઓ છો કોમેન્ટ સેક્શનમાં લખજો. કારણ કે મને ખબર પડવી જરૂરી છે કે હું ક્યાં સુધી પહોંચી રહ્યો છું. અને વિડીયો જો પૂરો જોયો હોય, સમજમાં આવતું હોય તો દરેક ગર્લ કોમેન્ટ સેક્શનમાં રિયા અને દરેક બોય કોમેન્ટ સેક્શનમાં રુદ્ર લખવાનું ભૂલતા નહીં. વધુને વધુ સ્ટડી મટીરિયલ માટે કનેક્ટેડ રહેજો. થેન્ક યુ.